सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम। सुड़तालीसवां श्लोक। सोऽयमित्यादिवाक्येषु विरोधात्तदिदन्तयोः त्यागेन भागयोरेक आश्रयो लक्ष्यते यथा माया विद्ये उपाधि परजीवयोः अखंडं सच्चिदानंदं परम ब्रह्मैव लक्ष्यते। लास्ट टाइम આપણે જોયું ભાગત્યાગ લક્ષણ બહુ વિસ્તારથી જોયું છે, એટલે અત્યારે હું લાંબુ નહીં કરું, પણ બહુ વખત પછી ક્લાસ આવી રહ્યો છે એટલે જરાક રિફ્રેશ કરાવી દઉં. શું હતું કે જ્યારે સ્વયં દેવદત્ત, આ એ જ પેલો દેવદત્ત છે. 30-40 વર્ષ પછી કોઈ વ્યક્તિને મળે જે બીજા પ્રકારની વેશભૂષામાં છે, બીજું દેખાય છે, બીજો સમય છે, બીજું સ્થાન છે, તો વિરોધ અંશનો ત્યાગ કરવાનો છે. દેશકાળ અત્યારે જે છે દેખાવનો ત્યાગ કરીને વ્યક્તિ વિશેષ એ બંનેમાં સમાન છે એ જોવાનું છે. એવી જ રીતે જીવ ઈશ્વરનું ઐક્ય જ્યારે કહેવામાં આવે છે તો ભેદ નથી એવું નથી કહેતા. સમજો એક વાર, લોકોને પ્રશ્ન એટલે થાય છે કે આવું કેવી રીતે હોય, હું કેવી રીતે ઈશ્વર હોઉં. જ્યારે હું કેવી રીતે ઈશ્વર હોઉં એવું માણસ કહે છે ત્યારે એની વાત સાચી છે, અને જ્યારે ગુરુજનો અને શાસ્ત્ર કહે તું જ ઈશ્વર છે એ પણ સાચું છે. અર્થાત એક વાક્ય એવું છે કે હું ઈશ્વર છું જ નહીં, અને બીજું વાક્ય છે કે હું જ ઈશ્વર જ છું. તો બંને સાચા છે. કઈ રીતે સાચા છે કે ઉપાધિતઃ વિરોધ છે. અદ્વૈત કે ઐક્યની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વિરોધનો અભાવ એવું નથી કહેતા. શાસ્ત્ર જ્યારે એમ કહે કે સર્વ બધું જ આખરે એક જ અદ્વિતીય બ્રહ્મ છે એવું શાસ્ત્ર કહે, ત્યારે દ્વૈતનો અભાવ છે એવું નથી કહેતા. દ્વૈત છે, વ્યવહારિક દ્રષ્ટિએ દ્વૈત છે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિએ અદ્વૈત રહેલું છે. જેમ આપણે કહીએ કે આ બધા ઘરેણા સોનું છે, એનો અર્થ એવો નથી કે સોનાની લગડી કાનમાં પહેરાય, એનો અર્થ એવો નથી કે સોનાની લગડી ગળામાં પહેરાય ચેન તરીકે. એ ભેદ છે. બંગડીમાં, બુટ્ટીમાં, ચેનમાં, વીંટીમાં, ઝાંઝરામાં બધામાં ભેદ છે.
એ ભેદ ભલે રહ્યો, એ ભેદ વ્યવહારિક છે. ભેદ શરીરના દ્રષ્ટિકોણથી છે, પહેરવાના દ્રષ્ટિકોણથી છે, તેને પારિભાષિક ભાષામાં કહીએ તો નામરૂપના દ્રષ્ટિકોણથી છે. નામરૂપના દ્રષ્ટિકોણથી એમાં ભેદ જરૂર છે, પરંતુ સ્વરૂપના દ્રષ્ટિકોણથી એ બધાનું આખરે સ્વરૂપ શું છે? તો કે સ્વરૂપ છે સુવર્ણ. એમ જીવ અને ઈશ્વરનો ભેદ છે એ સ્વીકાર્ય છે. કઈ રીતે ભેદ છે? તો કે હું પરિચ્છિન્ન છું, જીવ એટલે હું અલ્પ છું, હું આ બધું જ છે. હું કાળમાં મર્યાદિત છું. કાળમાં એટલે જન્મ છે, મરણ છે, મારું બધું જ છે. શક્તિમાં મર્યાદા છે, જ્ઞાનમાં મર્યાદા છે, વ્યાપકતામાં મર્યાદા છે. જ્યારે ઈશ્વરને કોઈ કાળની મર્યાદા નથી, દેશની મર્યાદા નથી, શક્તિની મર્યાદા નથી, બધું જ છે. પરંતુ એ જે તાત્પર્ય શું છે? ભેદ ક્યાં નથી? તો કે બેનું જે સ્વરૂપ છે એ સ્વરૂપતઃ ઈશ્વર શુદ્ધ ચૈતન્ય છે અને આપણે પણ શુદ્ધ ચૈતન્ય છે. સ્વરૂપના દ્રષ્ટિકોણથી ભેદનો અભાવ છે. એટલે જ્યારે ભેદ જે ઊભું કરે છે એ ભેદનો ક્ષણવાર માટે એનો ત્યાગ કરીએ. ક્યાં ત્યાગ કરવાનો છે? બુદ્ધિમાં ત્યાગ કરવો, સમજણમાં ત્યાગ કરવો છે. મેં તમને લાસ્ટ ટાઈમ દાખલો આપ્યો હતો કે 10-12 વર્ષ 15 વર્ષનો છોકરો ગામમાંથી ભાગી જાય, સાધુ બની જાય, 55 વર્ષે મળે તો કે આ આપણા ગામનો બુદ્ધિયો, આ વિશુદ્ધાનંદ છે. બુદ્ધિયો આપણે ગામડામાં પાછા બુદ્ધોય ના કે બુદ્ધિયો કે. હવે બુદ્ધિયો અને વિશુદ્ધાનંદમાં ખૂબ ભેદ છે. કદાપી બુદ્ધિયો વિશુદ્ધાનંદ હોય જ ના શકે, કારણ કે પેલો 15 વર્ષનો છે ને 55 વર્ષનો છે. પેલો આવો ગામમાં આ એની મતિ હતી, આ એની વેશભૂષા હતી, આ એની જીવનચર્યા હતી, બધું જુદું હતું, વ્યવહાર હતો આવો. જયારે વિશુદ્ધાનંદ નો વ્યવહાર, જીવનચર્યા, મતિ બધું જુદું છે. પણ જે બંનેમાં રહેલું જે વ્યક્તિ છે એ બંનેમાં એક છે, અદ્વિતીય છે. એટલે અદ્વૈત કયા સ્તરે છે? તો કે સ્વરૂપના સ્તરે છે. બુદ્ધિયાનું સ્વરૂપ જે વ્યક્તિ છે તે માણસ છે તે, અને વિશુદ્ધાનંદજીનું સ્વરૂપ જે છે તે, એ બંને એક છે. એવી જ રીતે જીવમાં શેને લીધે ભેદ છે? તો કે અવિદ્યાને લીધે, અજ્ઞાનને લીધે. અને અજ્ઞાનનો ત્યાગ કરીએ ત્યારે, અને ઈશ્વરમાં શેને લીધે ભેદ છે? તો કે માયાને લીધે, માયારૂપી ઉપાધિને લીધે. એનામાં સર્વશક્તિમાનપણું, સર્વજ્ઞપણું, સર્વવ્યાપકપણું છે. અને જીવમાં ઉપાધિને લીધે, અવિદ્યારૂપી ઉપાધિને લીધે અલ્પપણું વગેરે છે. અને એટલા માટે કે છે કે માયા વિદ્યે વિહાય એવમ ઉપાધિ પર જીવય. ઉપાધિ દ્વિવચન છે. પર એટલે પરમાત્મા, ઈશ્વર, અને જીવ. પરમાત્મા અને ઈશ્વરની માયા અને અવિદ્યા રૂપી ઉપાધિનો વિહાય, ત્યાગ કરવાથી પરજીવયો માયા વિદ્યે ઉપાધિ વિહાય શું મળે? અખંડમ સચ્ચિદાનમ પરમ બ્રહ્મૈવ લક્ષ્યતે. એ જ્યારે અહીંયા આપણે એનો ત્યાગ કરીએ, we have to give it up cognitively. Please understand, whole Vedanta or whole teaching is cognitive. આપણી સમજણમાં ફરક કરવાનો છે. જગતમાં કોઈ ફરક નથી થવાનો, આપણી આંખમાં કોઈ ફરક નથી થવાનો, દેખાવમાં કોઈ ફરક નથી થવાનો, મનમાં કોઈ ફરક નથી થવાનો. આ બધી વાતો કરે છે લોકો કે સમાધિની અંદર અને એક જ બ્રહ્મ દેખાયું, અને સમાધિની બહાર આવીને બસ જગત ખોલી તો બધું બ્રહ્મ જ દેખાતું હતું. અને આપણે આ ભજન સાંભળીએ, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે બધા અટપટા ભોગ લાગતા હતા, જગત દેખાય નહીં. પ્લીઝ ડોન્ટ ફેન્ટસાઇઝ. આ બધી વસ્તુને યથાર્થ રૂપે સમજવી પડે. કારણ શું છે?
જગત દિશે નહીં એનો અર્થ એવો નથી જગત આંખથી નથી દેખાવ, મનથી નથી દેખાવ, જ્ઞાનથી નથી દેખાવ. જયારે ખબર પડે કે બધા જ ઘરેણા સોનાના છે, અથવા તો હજુ વધારે દાખલો આપું, પેલી નાનપણમાં મને યાદ છે કેડબરી જેમ્સ હજુ આવતી હશે, આવે છે ચોકલેટ, જેમ્સની ચોકલેટ આવે કેડબરી. ફરક એ બધી જેમ્સમાં કોઈ લાલ હોય ને કોઈ લીલી હોય, ક્રિમ્સન રેડ ને એકદમ યલો ને ગ્રીન ને કલરની હોય ચોકલેટ. મને હજુ અનુભવ થાય કે પેકેટ ખોલીએ અને છોકરાઓને 5-10 આપીએ અને છોકરાઓ કે મને લાલ આપો, મારે પીળી જોઈએ, પેલો કે ના મારે લીલી જ જોઈએ, અને ફાઇટ. ભૂલમાં એકને લાલ અપાઈ ગઈ હોય 5, પેલો આપવા જ ના પડે, ના હું નહીં આપું, આપણી પાસે હોય નહીં બીજે. એટલે હવે આપણે એને સમજાવવા પડે, હવે એને પટાવવા પડે, અને ના પટે જ નહીં અને પછી કકડાટ કરે રડે ને બધું ખેલ પાડે. વોટ ઇઝ ધીસ? એ છોકરો 50-55 નો થશે ને એના પૌત્રોને ચોકલેટ આપશે તો એવું કહી શકાય જાગીને એટલે જાણીને, જાગીને જોઉં તો જગત દિશે નહીં. એટલે શું? જાણીને જોઉં તો ભેદ દિશે. જગત એટલે ભેદ, જગત એટલે દ્વૈત. એટલે જાગીને જોવું એટલે જયારે જ્ઞાન થયું એને સમજાયું, અર્થાત એનામાં જરૂરી પરિપક્વતા આવી. He gained certain maturity. Which maturity? Cognitive maturation. સમજણની પરિપક્વતા. તો એને ભેદ દેખાતા નથી. આ આંખથી નહીં દેખાવાનું એવું નથી. આંખથી એને લાલ લાલ જ દેખાશે, પીળી પીળી ચોકલેટ દેખાશે અને લીલી લીલી જ દેખાશે, પરંતુ એ લાલ એને ખબર છે માત્ર દેખાવનો ભેદ છે. જે જેમ્સની અંદર જે અંદરનું કેડબરી છે એ બધામાં સમાન છે, ઉપરના પડળમાં ખાંડની ચાસણી છે એ પણ બધામાં સમાન છે. કોઈ પરિવર્તન નથી, કોઈ ભેદ નથી, દેખાવ માત્રનો ભેદ છે. એટલે જાગીને જોઉં તો જગત દિશે નહીં એનો અર્થ શું છે? જાણીને જોઉં. જગત એટલે ભેદ દિશે. મને ભેદ સત્ય ન લાગે, ભેદે દેખાવાના છે પણ ભેદ સત્ય ના લાગે કે આ ખરેખર આ ભેદ છે. એટલે 50 વર્ષના ડોસાને 5 ડોસાઓને 5-5 ચોકલેટ આપી હોય, ઉલટું બને ને નાના છોકરા કે આજે મારી બર્થડે છે, લો દાદા ચોકલેટ. અને દાદા ફ્રેન્ડ જોડે બેઠા હોય 2-4 જણા જોડે, તે 5 દાદા લડવા નથી બેસતા કે મારે લાલ જોઈએ, પેલો મારે લીલી જોઈએ, મારે પીળી જોઈએ. They are fine with anything because એમને ભેદની સત્યતા રહી નથી. Understand? એક સમજો, is cognitive. Change is cognitive. There is no physical change to take place. સ્થૂળ રૂપે કોઈ પરિવર્તન નથી આવવાનું. જ્ઞાનથી કશું બદલાવાનું નથી અને જ્ઞાનથી કશું જવાનું નથી, અજ્ઞાન સિવાય. જ્ઞાન થવાથી આંખોમાં ફેરફાર નથી થઈ જવાનું, જ્ઞાન થવાથી જગતમાં ફેરફાર નથી થઈ જવાનું. જગત એનું એ જ રહેશે જે તમે જુઓ છો, અને એમાં કઈ ફરક નથી થવાનો. યુ ડોન્ટ ચેન્જ ધ વર્લ્ડ બાય ગેઇનિંગ ધ નોલેજ. યુ આર નોટ ઈશ્વર. આપણે ઈશ્વર નથી કે જગતને બદલી નાખીએ. જગત હતું એવું ને એવું જ રહેવાનું છે, અને આપણી આંખે એવી ને એવી જ રહેવાની છે. એટલે શું છે કે બ્રહ્મૈવ લક્ષ્ય, જ્ઞાન બાદ થવાથી અવિદ્યા અને માયા રૂપીનો ત્યાગ કરવાથી. ક્યાં ત્યાગ કરવાનો છે? અહીંયા. એમ કહીએ ને કે લાલ અને લીલા રંગનો ત્યાગ કરવાથી એક જ ચોકલેટ છે એવું દેખાશે. અખંડમ સચ્ચિદાનંદમ, અખંડમ કેડબરિયમ, સુગર કોટેડમ, સુગર કોટેડ એક જ કેડબરી છે એવું દેખાશે. એટલે કે છે, અને એ મહાવાક્ય દ્વારા લક્ષિત થાય છે. હવે જરા 4-5 શ્લોક હમણાં રહેવા દો, એની ચર્ચા આપણે પછી કહીશું. સીધા 52મા શ્લોક ઉપર તમે આવો. 52 ની 53મા શ્લોક.
चलो इत्थं वाक्यैस्तदर्थ इत्थं वाक्यैस्तदर्थ अनुसंधानं श्रवणं भवेत् अनुसंधानं श्रवणं भवेत् युक्त्या संभावितत्व तत्व युक्त्या संभावितत्व अनुसंधानं मननं तु तत् अनुसंधानं मननं तु तत् आ आखी लाइन साथ ओके वच्चे ब्रेक थयुं नथी इत्थं वाक्यैस्तदर्थानुसंधानं श्रवणं भवेत् इत्थं वाक्यैस्तदर्थानुसंधानं श्रवणं भवेत् युक्त्या संभावितत्वानुसंधानं मननं तु तत् युक्त्या संभावितत्वानुसंधानं मननं तु तत् इत्थं वाक्यैः आ प्रकारे वाक्यैः वाक्य वडे कया वाक्य वडे महावाक्य ओके इत्थं वाक्यैः बाय द मीन्स ऑफ महावाक्यस आवा आ प्रकारना महावाक्य तत्वमस्यादि के अहींया जगत यदुपादानम अखंडम ब्रह्म एक्सेट्रा तदर्थ अनुसंधानम ए वाक्य वडे तदर्थ वाक्यार्थ वाक्यना अर्थनु अनुसंधान करवू वाक्यना अर्थनु चिंतन करवू एने श्रवणम भवेत एने श्रवण कहेवामां छे पछी शुं कहे छे युक्त्या संभावित तत्वानुसंधानम ओके युक्ति द्वारा तत्व अनुसंधानम संभावी तत्व अनुसंधानम एटले जे युक्ति वडे जे ऐक्यनु प्रतिपादन कर्युं छे ए ऐक्यनु होवापणानु ऐक्यनु सत्यतानु निश्चय करवो एने मनन कहेवामां आवे छे पण केवी रीते करवू युक्ति वडे ओके युक्ति वडे जे अर्थ तमे गुरु पासे शास्त्रना श्रवण कर्युं ए अर्थनी सत्यता अर्थात एमां दृढ़ निश्चयता केळववी एने मनन कहेवामां आवे छे ओके अच्छा 44 થી 48 श्लोक में आपणे जोयुं महावाक्यनी मीमांसा छे ए जे महावाक्य तत्वमसि महावाक्यनी मीमांसा छे ए मीमांसानुं ना अर्थनुं अनुसंधान करवुं केवी रीते करवुं अर्थनुं अनुसंधान तो एक समझवानी जरूर छे आ शास्त्र वांचवानो विषय नथी ओके આપણે ઉપનિષદ લઈને વાંચવા બેસી ગયા લોકો ઉપનિષદ લઈને વાંચવા નથી બેસતા પણ ગીતા લઈને વાંચવા બહુ બધા બેસે અને કે લોકો કે મેં આની ગીતા વાંચું છું રોજ ગીતા વાંચું મને હમણાં એક ભાઈ મળ્યા મને એમ થયું કે તમે સેવા કરો છો કે કુસેવા કરો છો એક સમાજના નેતા છે એમના પોતાના સમાજના આગેવાન છે એટલે રોજ સવારે ગીતા વિશે એક ચિંતન મોકલે છે વોટ્સએપ ગ્રુપો એમણે 12 બનાવ્યા છે 12 કે 14 એટલે મને કહે છે 12 થી 15,000 લોકોને સવારે ગીતાનું જ્ઞાન આપું સ્વામી मैंने कहा आप क्या कर रहे हैं मैं मिला था एक कार्यक्रम में भाई वो गीता ने उपनिषद पढ़ा अच्छा मैं भी पढ़ाता था आप कैसे पढ़ाते साझे मारो क्लास हो अच्छा मैं जरा सोशल मीडिया पे पढ़ा और मेरे पास 10 से 12,000 लोग पढ़ाते
he wanted to tell me કે તમારી પાસે કોઈ છે નહીં એમ. મને બધી સમજ પડે. મેં કહ્યું સારું ભાઈ, તું શું કઈ રીતે ભણાવે? મને રસ પડ્યો એની ભણાવવાની પદ્ધતિ. 12,000 માણસો તારા કેવી રીતે થયા આની અંદર? એટલે કે હું સમાજનો પ્રમુખ છું, એટલે અમારા બધા ગ્રુપો હતા. એ બધાને મેં કહ્યું તમે એટલા એડ કરો, તમે આટલા એડ કરો, એમ કરીને મેં 12,000 ઉભા કર્યા છે સામાજિક લેવલ. શું કરે છે તો કે મારે ત્યાં ઘરે 18 પ્રકારની ગીતાની કોમેન્ટ્રીઓ છે. રજનીશથી માંડીને, વિનોબાજીથી માંડીને, આપણા ઇસ્કોન વાળાથી માંડીને, ગાંધીજીથી માંડીને, જે બધું તમે નામ લો 18 છે. और सुबह 4:30 बजे मैं उठ जाता. मुझे अंदर से जो प्रेरणा हुई वो टीका में ले लेता और ऐसे ही किताब खोल लेता. उसमें मुझे जो यथार्थ लगा बस उसी का मैं सारांश लिख के भेज देता हूँ सबको. तू बधाने बैठो बैठो कंफ्यूज करे काका, भणावानी क्या बात करे? You are yourself is confused and you are confusing people by sending anything and everything. એટલે કહેવાનો મુદ્દો મારો એ છે કે ગીતા ભણવાનો જાતે આવી રીતે વિષય નથી. આ જ્ઞાન એટલું સૂક્ષ્મ છે કે પરસ્પર વિરોધાભાસ છે વાક્યોમાં. મેં અઠવાડિયા પહેલા જે લખ્યું હતું ને આજે હું જે લખી રહ્યો છું એ આસમાન જમીનનો ફેર છે. ગીતા શાસ્ત્ર વ્યવહારિક આચાર વિચાર વ્યવહાર વિશે ઉપદેશો આપતું નથી. આચાર વિશે અભિગમ આપે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ વગેરે. ऐसा करो ऐसा नहीं करो એ બધું ગીતા શાસ્ત્ર નથી. but they are reducing Gita to ધર્મશાસ્ત્ર. ભગવદ ગીતાને એક ધર્મશાસ્ત્ર જેવું બનાવી દે છે અને આવું કંઈક લખે રોજિંદા જીવનને ઉપયોગી વ્યવહારિક. એટલે લોકોને એમ થાય કે બહુ સારું લખ્યું તમે, which is not ભગવદ ગીતા. ભગવદ ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે, સમજો જરા. મહાભારત પંચમ વેદ બને છે કહેવાય છે. કેમ? ગીતાને લીધે. મહાભારત ધર્મ છે. તતો ધર્મમ તતો જય મુદિરેત. જય ધર્મશાસ્ત્ર છે, પણ એ મોક્ષ શાસ્ત્ર પણ બને છે કારણ કે એમાં ગીતા છે. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારત અદ્વૈતામૃત વર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશોધ્યાયિનીમ અંબત્વામનુસંદદામિ ભગવત ગીતે ભવદ્વેષિણી. Please understand, ગીતા એ મોક્ષ શાસ્ત્ર છે. અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરવા વાળી છે ગીતા. આમ સવારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ એવા વિધિ નિષેધ એનું તાત્પર્ય નથી. એ તો પ્રાસંગિક ઉપદેશ. તસ્માદ યુદ્ધસ્વ ભારત એ પ્રાસંગિક ઉપદેશ છે. એ કઈ તાત્પર્ય નથી, પણ એ સમજે નહીં અને લખ કરે. શાસ્ત્ર એ મોક્ષ શાસ્ત્ર છે અને મોક્ષ એનો પર્યાય શબ્દ છે જ્ઞાન. જ્ઞાન એ જ મોક્ષ છે. જ્ઞાનાદ એવ તું કૈવલ્ય. કયું જ્ઞાન મોક્ષ છે? કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, હું સચ્ચિદાનંદ છું, હું પરમ બ્રહ્મ છું. એ જ્ઞાન એના મોક્ષ. હવે જ્ઞાન જ મોક્ષ છે અને હું પરમ બ્રહ્મ છું અર્થાત જીવન ઈશ્વરનું ઐક્યનું જ્ઞાન એ મોક્ષ છે. જરાક જુઓ, જીવન ઈશ્વરનું ઐક્ય જ્ઞાન મહાવાક્ય દીધું, પણ મહાવાક્યનો લક્ષ્યાર્થ લેવાનો છે અને એટલા માટે લક્ષ્યાર્થ સમજવા માટે યોગ્ય આચાર્યની જરૂર પડે. અને કયા ગુરુજી જોઈએ? કે જે શ્રોત્રિય હોય, શાસ્ત્રના શબ્દોનો તાત્પર્ય જાણતા હોય,
કયા શબ્દને કયા સંદર્ભમાં વાપરવામાં આવ્યો હોય એ જાણતા હોય અને યોગ્ય સંદર્ભ આપીને જે કહી શકતા હોય. નહીં તો આ શબ્દોથી કન્ફ્યુઝન વધારે ઊભું થાય. આખું શિક્ષાનું તાત્પર્ય જે કન્ફ્યુઝન છે એને દૂર કરવાનું છે. જે વિપરીત ભાવ છે, જે અજ્ઞાન છે, એને દૂર કરવાનું છે. અજ્ઞાનજન્ય વિપરીત જ્ઞાન છે, જેને કહે ને નોન એપ્રિહેન્શન કોઝ્ડ મિસએપ્રિહેન્શન છે. વસ્તુ નથી સમજતા અને એને લીધે ગેરસમજ છે. આ શાસ્ત્રનું તાત્પર્ય ગેરસમજ દૂર કરીને યથાર્થ સમજણ આપવાનું છે. અને એટલે આખો ઉપદેશ ગેરસમજ દૂર કરે. ગેરસમજ અનેક પ્રકારની છે, એટલે અનેક પ્રકારના શબ્દો દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે ઘણીવાર યોગ્ય રીતે ન સમજીએ તો ગેરસમજની ઉપર બીજી ગેરસમજ ઉભી થાય. There is a misunderstanding, then it becomes a confounded misunderstanding. Confounded confusion it becomes. અને એટલા માટે યોગ્ય ગુરુની જરૂર પડે. ઓકે, વાક્યોના અર્થનું અનુસંધાન એટલે શું? આચાર્ય શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય પાસે શાસ્ત્રનું શ્રવણ કરવું. પણ એ શ્રવણમાં વિરોધાભાસ ઉભો થવાનો છે. એ શ્રવણમાં આગ્રહ ઉભા થવાનો છે. કારણ કે બુદ્ધિએ, અહંકારે અનાદિકાળથી નિર્ણય કરી જ લીધો છે કે હું કોણ છું, અને પોતાનો સ્વ વિષયનો જે નિર્ણય છે એનાથી તદ્દન વિરુદ્ધ વાત છે ઉપદેશમાં. અને એટલા માટે એ શ્રવણ પહેલા શરણાગતિ જોઈશે, શ્રદ્ધા જોઈશે. શ્રદ્ધા એટલે ગુરુજી સાચા હોઈ જ શકે છે. Capacity to listen the teachings with an open mind and capacity to analyze the listened shastra objectively and capacity to accept the new discovery in the light of listened shravanam and discard or disown my previous notions. That is Shraddha. ગુરુજનો સાચા જ હશે અને માટે હું નિષ્પક્ષ મન રાખીને શ્રવણ કરું. મારા આગ્રહો પૂર્વગ્રહોને વચ્ચે લાવ્યા વગર, મારી ગ્રંથિઓને આડી લાવ્યા વગર શ્રવણ કરું અને એ શ્રવણ પર વિચાર કરું નિષ્પક્ષ રીતે, ઓબ્જેક્ટિવલી, તટસ્થ રૂપે. અને તટસ્થ વિચારને લીધે જે કંઈ નવું જ્ઞાન થાય એનો હું સ્વીકાર કરું અને મારો જે ખોટું જ્ઞાન હતું, પૂર્વગ્રહ હતા, એનો હું ત્યાગ કરું. આ તાકાત શ્રદ્ધાથી આવે. શ્રદ્ધા એટલે ખાલી ગુરુજી કહે છે ગળી જવું, એ શ્રદ્ધા નથી. કેપેસિટી ટુ રિસીવ and think objectively and capacity to discard and own up the knowledge which you gained through Shravanam. Shravan દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ નવા જ્ઞાનને ગ્રહણ કરવું અને મારા પૂર્વગ્રહોને બધું જ્ઞાનનો ત્યાગ કરવો, એક ક્ષમતાને શ્રદ્ધા કહી છે. એટલે શાસ્ત્રનું શ્રવણ, જયારે એમ કે શ્રુતિ કે શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે, એટલે શું? ગુરુજી પાસેથી આપણે ગુરુ પ્રત્યે ને શાસ્ત્ર પ્રત્યેના યોગ્ય અભિગમ વાળી વ્યક્તિએ શાસ્ત્રનું શ્રવણ કરવાનું છે, શાસ્ત્રના ઉપદેશને ગ્રહણ કરવાનું છે. એકલા ગુરુજી પાસે શ્રવણ કરવું નથી કહેતા. તો આજકાલ કેટલાય ગુરુજનો છે અને સત્સંગ કરાય રાખે,
એમને જે સત્સંગમાં કેવું એ કયા કરે અને લોકો શ્રવણ કર્યા કરે. દેટ ઇઝ નોટ શ્રવણમ. શાસ્ત્રનું જ શ્રવણ. ગુરુજી જે ભણાવે, પ્રવચન ના કરે. શું ભણાવે છે? શાસ્ત્ર ભણાવે. કયું શાસ્ત્ર? તો કે વેદાંત શાસ્ત્ર. ગુરુજનો વેદાંત શાસ્ત્ર ભણાવે અને એ ગુરુજનો અને શાસ્ત્ર પ્રત્યે એક સમર્પણની ભાવના. સમર્પણ કોનું? બુદ્ધિનું. સમર્પણ કોનું? રાગ દ્વેષ. સમર્પણ કોનું? આગ્રહ. સમર્પણ કોનું? પૂર્વગ્રહ. નહીં કે વિચાર શક્તિ. વિચાર શક્તિ તો રાખવાની છે. આગ્રહ, પૂર્વગ્રહો એને સમર્પણ કરવાનું છે. અને એ વિચાર શક્તિ સાથે શાસ્ત્ર સાચા જશે ભાવના સાથે જ્યારે શ્રવણ કરીએ ત્યારે નવી સમજણ આવે. અને એ આપણી પાસે બૌદ્ધિક પ્રમાણિકતા હોય કે એ નવી સમજણના સંદર્ભમાં મારી ગેરસમજ હું ત્યાગી દઉં અને જે નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે એને હું સ્વીકારી લઉં. આ શ્રવણ છે. ઓકે. શાસ્ત્રાનુસંધાનમ શ્રવણમ ભવેત. એ શાસ્ત્રનું અનુસંધાન કોની પાસેથી? ગુરુજીના મુખે કરેલું શાસ્ત્રનું. જાતે નથી ભણવાનું અને એકલા ગુરુજી પાસે નથી ભણવાનું. ગુરુજી પાસે ખાલી શ્રવણ કરીએ પણ શ્રદ્ધા ના હોય. It requires certain attitude for the knowledge to take place. શ્રદ્ધા હોવી એ ગુરુજીનો નિયમ નથી. શ્રદ્ધા હોવી એ શાસ્ત્રનો નિયમ છે. ગુરુ હોવા એ પણ ગુરુજીનો નિયમ નથી. આ પ્રમાણનું સ્વરૂપ જ એવું છે કે યુ નીડ અ ટીચર. અને ત્યારે આ વસ્તુનું જ્ઞાન થાય, અર્થનું અનુસંધાન થાય. એટલે જીવ બ્રહ્મની ઐક્યતાનું ચિંતન કરવું, જીવ બ્રહ્મની ઐક્યને સમજવાનો પ્રયત્ન કરવો. ગુરુજીના શ્રી ચરણોમાં બેસીને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીને એને શ્રવણ કહેવાય. ઓકે. રામાયણ કથા એ શ્રવણ નથી. ભાગવત કથા એટલે શ્રવણ કહી શકાય પણ એ સેકન્ડરી સેન્સ છે. હું એમ નથી કહેતો નકામું છે. પણ જ્યારે આ કથા કરવામાં આવે છે તો કથાનું તાત્પર્ય, ઉપદેશનું તાત્પર્ય એટલું જ હોય છે કે ભક્તિ તમારા જીવનમાં શરણાગતિ આવે અથવા તો તમારા જીવનમાં સચ્ચરિત્રતા, એ એટલું એનું તાત્પર્ય છે. સચ્ચરિત્રતા આપનારું શ્રવણ એ શાસ્ત્રનું શ્રવણ નથી. શાસ્ત્રનું પ્રયોજન જીવ બ્રહ્મની ઐક્ય દર્શાવવાનું છે, ઐક્ય પ્રાપ્ત કરવાનું છે. એનું તાત્પર્ય છે. આખી ગીતામાં ઘણી બધી વસ્તુઓ બીજી બધી કઈ છે. ઉત્તિષ્ઠ અર્જુન, ઉભો થા, ધનુરુદ્ધમ્ય પાંડવ, ધનુ લઈને ઉભો થા. એ બધું કેટલું કહ્યું છે. પણ એ બધાનું તાત્પર્ય શું છે? એક જ તાત્પર્ય. શું? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વ શરીરોમાં અહમ રૂપે હું સર્વના હૃદય આત્મા હું સ્થિત છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. બધાના હૃદયમાં હું બેઠેલો છું. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમપદર્શન યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. આ 6ઠ્ઠો અધ્યાય, પેલો 13મો અધ્યાય, બધા જુદા જુદા અધ્યાયના શ્લોક છે. 15મો અધ્યાય, 7મો અધ્યાય.
હું ઈશ્વરથી જુદો નથી. એનું તાત્પર્ય છે. વસ્તુ ગૌણ અર્થમાં છે. એમ ગુરુજી પાસેથી શ્રવણ કરવું એટલે જીવ ઈશ્વરને ઐક્યને પામવા માટેનું, સમજવા માટેનો અભ્યાસ કરવો. અને જેમ હમણાં કહ્યું તેમ શ્રદ્ધા આવશ્યક બને છે. કેમ શ્રદ્ધા આવશ્યક બને છે? આ ઉપદેશનો જે વિષય છે એ વિષય મારા અનુભવ અને મારા નિર્ણયથી 180 ડિગ્રી ઉલટો છે. મારો અનુભવ છે કે મને જગત દ્વૈત દેખાય છે. મારો જ્ઞાન એવું છે કે જગત દ્વૈત છે. એનાથી તદ્દન ઊંધું જાય. એટલા માટે શ્રદ્ધા આવશ્યક છે, શરૂઆતમાં છે. ઓકે, એટલે કે છે ઇત્થમ વાક્યૈસ્તદર્થાનુસંધાનમ શ્રવણમ ભવેત. આ પ્રમાણેના વાક્યો વડે, કયા મહાવાક્યો? તત્વમસ્યાદિ, કે જગતો યદુપાદાન ઇત્યાદિ, એને શ્રવણ કહેવામાં આવે છે. અહીંયા આપણે ઉમેરવું પડે, શ્રદ્ધયા ગુરુમુખાત કૃતમ અનુસંધાનમ શ્રવણમ ભવેત. મહાવાક્યનું ગુરુજી પાસેથી શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવો, શ્રવણ કરવું શાસ્ત્રનું, એ શ્રવણ બને છે. પછી કે છે શું? યુક્ત્યા સંભાવિત તત્વાનુસંધાનમ મનનમ તુ તત. તર્કતા, યુક્તિ વડે, ઉપર એટલે શ્રવણ દ્વારા જે નિશ્ચય થયો, શ્રવણ દ્વારા જે સત્ય પામ્યા, આપણે શ્રવણ દ્વારા જે વસ્તુ સમજ્યા, એનું ચિંતન કરવું, એને મનન કહે છે. તર્કતઃ, સ્પષ્ટતા કેળવવી, એનું મનન કહે છે. ઓકે, કેમ એને મનન કહે છે? શા માટે મનન આવશ્યક છે? બે વસ્તુ છે. જે વસ્તુ આપણે સમજ્યા છીએ, ગુરુજી પરની શ્રદ્ધાને લીધે, ગુરુજીની સંવાદની ક્ષમતાને લીધે, કેપેસિટી ટુ કોમ્યુનિકેટ, અને મારી શ્રદ્ધાને લીધે જે ગુરુજીએ કહ્યું એ મને સાચું લાગ્યું ત્યારે, એટલે મને જ્ઞાન થયું. પરંતુ શાંત પછી જયારે હું મારી પાસે હોઉં ત્યારે મારી બુદ્ધિ જ ઘણી વાર એમાં શંકા ઉભી થાય. મારી બુદ્ધિને જ એના વિશે પ્રશ્ન ઉભા થાય. આ એક. બુદ્ધિને ના થાય તો બીજા ઉભા થાય પ્રશ્ન. આપણને કાઉન્ટર કરે, સામે પ્રશ્ન પૂછે, જેનો ઉત્તર ના હોય. આના માટે મનન જરૂર છે. એટલે જ્ઞાનની સ્પષ્ટતા માટે, ક્લેરિટી ઓફ ધ વિઝન. You may gain the vision, you may gain some insight. શ્રવણ દરમિયાન કઈ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, કઈ સમજણ પ્રાપ્ત થાય, પરંતુ એમાં સ્પષ્ટતા હોય તો નિષ્ઠા આવે. જ્ઞાનની સ્પષ્ટતા કેળવવા માટે, શંકા કુશંકાઓને દૂર કરવા માટે જે અનુસંધાન કરવામાં આવે એને મનન કહે છે. જો શ્રવણ અને મનન જુદા નથી. શ્રવણ સમયે જ મનન થતું. ગુરુજી પોતે જ શંકા કુશંકા ઉભી કરે, જેને પૂર્વ પક્ષ કહેવાય, અને ગુરુજી પોતે જ એનું સમાધાન કરે, એને સિદ્ધાંત કહેવાય. એટલે તમને શ્રવણ દરમિયાન જ પૂર્વ પક્ષ સિદ્ધાંત પ્રતિપાદન મળે. એ પણ એક પ્રકારનું મનન છે. શ્રવણ દરમિયાન પણ મનન થાય, અને શ્રવણ કરી લીધા પછી પણ મનન. જો આપણે આવું સાંભળ્યું હોય, શું સાંભળ્યું? કે ભાઈ ફલાણા મહાત્મા હતા,
એમનો સર્વાત્મ ભાવ. આ જ્ઞાન શું છે? તો કે સર્વાત્મ ભાવ કેળવવાનું સાધન છે. આત્મભાવ, સર્વમાં આત્મવત એમણે જોવાનું. આત્મવત સર્વભૂતેષુ, બધા પ્રાણીઓમાં આત્માનો ભાવ કેળવવાનો છે. એને આત્મજ્ઞાન કહે છે. એમનું આત્મજ્ઞાન એટલું બધું દ્રઢ હતું. પાછા લોકો કે એમની સ્થિતિ એટલી ઊંચી હતી. હવે જ્ઞાનમાં સ્થિતિ હું મને સમજાતું નથી. સ્થિતિ એટલી ઊંચી હતી કે શિષ્યએ ભેંસને દંડા માર્યા, ગાયને લાકડીઓ મારી, અને રાત્રે ગુરુજીના પગ દબાવતા દબાવતા કમર દબાઈ. તો ગુરુજી ચીસ્કો પાડ્યો કે કેમ ચીસ્કો પાડ્યો? કે મને બળે. એને જોયું ગુરુજીના બરડામાં 16 હતા. કેમ તમને બળે છે? તમને શું થયું? કોણે માર્યું? તો કે તે માર્યું. મેં ક્યાં માર્યું? કે પેલી ભેંસને માર્યું. સર્વાત્મ ભાવ. પછી આ લોકો પ્રશ્ન કરે, બધે જ આત્મા છે, બ્રહ્મ સર્વ વ્યાપી છે, તો તમે આ દિવાલમાં જ જતા રહો. બ્રહ્મ પરિપૂર્ણ છે, તો તમારે ખાવાની શું જરૂર છે? આવા કેટલાય પ્રશ્નો લોકો પૂછે. આપણા મનમાં ઉભા થાય કે સર્વાત્મ ભાવ થાય તો બધાનું દુઃખ મને મળશે, અને બધાનું દુઃખ મળે તો મારું શું થાય? મારું દુઃખ જ જીરવાતું નથી. આવો સર્વાત્મ ભાવ થતો હોય તો કોઈ જ્ઞાની પુરુષ જીવી ના શકે. તમે કલ્પના કરો, બધાના દુઃખ એક આમટા એને મળે. એક સંસારીના દુઃખ એટલા છે કે સહન કરવા મુશ્કેલ છે. શારીરિક, માનસિક, બીજા બધા એ પોતે જ પીડાતો છે વ્યક્તિ. સંસારીને હંમેશા દુઃખ એટલા હોય કે કોઈક વાર આપઘાત કરવાનું મન થઈ જાય. એનો અર્થ કે અસહ્ય દુઃખો છે. એકના દુઃખ અસહ્ય છે તો આખી દુનિયાના ભેગા થાય કેટલા થાય? જ્ઞાન થાય એટલે શું થાય? તો કે જ્ઞાની પુરુષ લખ્યું છે શંકરાચાર્યજી, યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતે. એ આનંદમાં જ રહે, આનંદમાં જ રહે, આનંદમાં જ રહે. મસ્તી મારે, મસ્તી મારે, મસ્તી મારે. કઈ મસ્તી મારે? તો કે જરાય રિફાઇન્ડ કર્યા વગરનું 1 લીટર કેસ્ટર ઓઇલ પીધું હોય એવી મસ્તી મારે. આખી દુનિયાના દુઃખ લાગે. આ બધું મનન. ઇટ ઇઝ ઓલ કોલ્સ ફોર મનનમ. એને ઇંગ્લિશમાં કહીએ ને, યુ જસ્ટ gloss over it. Intellect becomes sloggy the later part of the teaching. બુદ્ધિ ઢીલી થઈ જાય, કશી સમજણ ના રહે અને નીકળી જાય. આ સમજવું પડે કે આવું ના થઈ શકે. આ બધી વાર્તાઓ વાંચીએ એટલે આપણને એટલી સાચી લાગે. અને મહાત્મા કેટલા મહાન હતા કે જેમને બીજાની પીડા પોતાને. અને પાછા લોકો કે ફલાણા મહાત્માએ ફલાણાનું કેન્સર લઈ લીધું હતું એટલે એમને કેન્સર થયું, વગેરે વગેરે. કારણ કે એમનો સર્વાત્મ ભાવ હતો. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ઉપાધિના સ્તરે સર્વાત્મ ભાવ કયો જ નથી. શરીરના સ્તરે જે ભેદ છે એ ભેદ રહેવાના જ છે. એનું દુઃખ તમારું બનવાનું નથી, અને તમારું દુઃખ એને બનવાનું નથી. આત્માને દુઃખ જ નથી, ક્યાંથી દુઃખ આવે? આત્મા અસંગ છે. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય. દુઃખ માટે બીજું કશુંક તો જોઈએ ને. શેના વિશેનું દુઃખ? બીજું કઈ છે જ નહીં, એટલે એનામાં દુઃખ જ નથી. આત્મા અસંગ છે એટલે એનામાં દુઃખ નથી. નિત્ય શુદ્ધ છે એટલે કશું સ્પર્શી નથી શકતું. એનું કે તમારું દુઃખ છે જ નહીં. જે તમને ને એને દુઃખ છે મિથ્યા છે. એ વ્યવહારિક માત્ર છે, ઔપાધિક માત્ર છે. આ સમજવાની છે. અન્ડરસ્ટેન્ડ? જે વસ્તુની વાત છે કે શ્રવણ, એને દુઃખ આત્મવત સર્વભૂતેષુ એટલે શું? આત્મા જ છે બધા ભૂતો. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. એને ખબર જ છે, એક તરંગને ખબર છે કે બધી તરંગમાં હું જ છું, પાણી છે. બધા ઘરેણામાં હું જ છું, સોનું જ છે.
એ સોનાના ઘરેણાને ખબર છે. That's all it is. ફરી મેં તમને કહું કે જ્ઞાન this Vedanta is purely cognitive, not physical, not mental. એટલે લાગણી પેલાની તમને લાગવા મળે, બીજાનું દુઃખ તમે અનુભવવા માંડો, એ તો અભિષ્વંગ છે, આસક્તિ છે. એ નથી, શારીરિક ઐક્યની વાત નથી કરતા. એટલે પેલાનું દુઃખ તમને લાગવાનું નથી, જે હશે એમ જ રહેશે. ઉપાધિના ભેદ છે જ, આપણે સ્વીકારીએ છીએ. આ બધા ડાઉટ્સ દૂર કરવા માટે મનન જરૂરી છે. સમજ્યા? ડાઉટ્સ posed by myself, doubts posed by somebody else. શંકા કે જે મારા મનમાં ઊભી થઈ, અને શંકા જે મને ઘણા બીજાએ ઊભી થઈ. એટલે રિઝનિંગ પ્રોસેસ, તર્કતઃ વિચારીને શ્રવણ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાનમાં સ્પષ્ટતા કહેવાય. Clarity in the knowledge. Which knowledge? The knowledge that is gained through Shravana. અને જો ના જ્ઞાન સ્પષ્ટ ના હોય તો એ જ્ઞાન ન કહેવાય. જ્ઞાન હંમેશા શંકાથી પર હોવું જોઈએ. Free from any doubts. એ સ્પષ્ટતા હોય ત્યારે જ્ઞાનને જ્ઞાન કહેવાય. એટલે સંસ્કૃતમાં એક શબ્દ છે પ્રમા. પ્રમા એટલે અસંદિગ્ધમ અબાધિતમ જ્ઞાનમ પ્રમા. જેમાં કોઈ સંદેહ ન હોય શકે, જેમાં કોઈ શંકા ના હોય શકે, જેમાં કોઈ અસ્પષ્ટતા ના હોય, જેને કે એમ્બિગ્યુટી. There is no ambiguity. It is as clear as daylight. દિવસના પ્રકાશમાં જગત જેટલું સ્પષ્ટ દેખાય એટલું જ સ્પષ્ટ હું આ જ્ઞાનને પ્રજાણું છું. ઓકે, એટલે ગુરુજીએ જે સત્યનું પ્રતિપાદન કર્યું એ સત્યની સત્યતા તર્ક દ્વારા પણ જોઈ લે. તર્કના પ્રમાણથી જે ગુરુજીએ કહ્યું છે એ શંકા, એના વિશેની બધી શંકા દૂર કરવી, એના વિશેનો કોઈ પણ સંશય દૂર કરવો, એ વસ્તુને મનન કહે છે. ઓકે, શ્રુતિ શાસ્ત્ર સમજવા માટે સહાયક છે, પણ મનનથી શાસ્ત્ર પ્રતિપાદિત જીવ બ્રહ્મ ઐક્યમાં એ આપણને સ્પષ્ટતા આવે છે. ઓકે, ઘણીવાર આવી શંકાઓ માણસના મનમાં રહી જતી હોય છે. જેમ એના કોઈ દિવાલમાંથી કેમ પસાર નથી થતા? બધાએ પેલા ખાધું, તમે ખાઈ શકો, તમારું પેટ ભરાઈ જવું છે, સર્વાત્મ ભાવ છે તમને. આ સર્વાત્મ ભાવની આપણે વાત નથી કરતા. મહાપુરુષો યોગ સિદ્ધિને લીધે આવો સર્વાત્મ ભાવ રાખી શકે, જુદી વાત છે, એનો આપણે આદર કરીએ છીએ. પણ એ પ્રકારનો સર્વાત્મ ભાવ મોક્ષ અપાવવાનો નથી. એ પ્રકારના સર્વાત્મ ભાવમાં દુઃખનો સ્વીકાર છે. જ્યારે અહીંયા કે છે દુઃખ નામની વસ્તુ મિથ્યા છે. સી ધ ડિફરન્સ? તમે જ સર્વવ્યાપી છો તો દિવાલમાંથી પસાર થાવ, પણ દિવાલ જો આ વિરોધાભાસ ક્યાં છે? સર્વવ્યાપી હોય એને પસાર થવાની ક્યાં જરૂર છે? યુ અન્ડરસ્ટેન્ડ? સી ધ લોજિક, fallacy in the logic. Very question is wrong. તમે સર્વાત્મા છે, બધું એક જ છે, તો તમે દિવાલમાંથી કેમ ન થાવ? આપણે એનો જવાબ શું છે? બે જવાબ છે કે બધું એક જ છે એટલે દિવાલે હું છું, પછી પસાર થવાની ક્યાં જરૂર છે? એક વસ્તુ. અને બીજો જવાબ જો આપણે સમજ્યા હો તો મેં શરૂઆતમાં કહું તેમ ઔપાધિક ભેદનો બાધ નથી, નિષેધ નથી, એ રહેશે.
શરીર દિવાલમાંથી પસાર નહીં થઈ શકે. બધા જમશે એટલે મારું પેટ ભરાઈ જશે એવું બનવાનું નથી. ઓકે, એટલે આ તર્ક દ્વારા, યોગ્ય તર્ક દ્વારા વસ્તુને યથાર્થ રૂપે સમજવી, એનું નામ મનન છે. ગુરુજીએ સમજાયું ત્યારે બધું સ્પષ્ટ હતું. પછી પોતાની જ બુદ્ધિ અથવા તો બીજાની બુદ્ધિથી, બીજાના પ્રશ્નથી, કોઈ વાંચનથી પ્રશ્ન ને એ બધા પ્રશ્નોને દૂર કરવા છે. ગુરુજી પોતે ઉપદેશ આપવામાં મનન કરાવે, ઘણા બધા પૂર્વ પક્ષોનું ખંડન કરે, એક પ્રકારનું મનન છે. અને એ મનન કરવા માટે પણ આજના જમાનામાં ખાસ નિષ્પક્ષતા જરૂરી છે. એટલે શું? એ મનન જે મેં કહ્યું તેમ ગુરુજી પોતે શાસ્ત્રના શ્રવણ દરમિયાન ખંડન કરીને મનન કરાવે અથવા તો આપણને થાય. અને મનન કરવા માટે લોજિક, આજે બહુ સ્ટાન્ડર્ડ વાક્ય છે ને, આખરે તો બધાએ સાચી વાત કરે છે, બધાએ ભગવાનની વાત કરે છે, આખરે તો બધા શાસ્ત્રો એક જ માર્ગ છે, એક જ વસ્તુ પ્રતિપાદિત કરે છે, એવું નથી. એટલે એ સ્પષ્ટતા એમના મનન છે. અને એ સ્પષ્ટતાની સાથે સાથે એના પહેલા, એ સ્પષ્ટતા આવતા પહેલા બૌદ્ધિક પ્રમાણિકતા આવે કે ગુરુજીએ જે સમજાયું, નવું જ્ઞાન આવ્યું, એનો હું સ્વીકાર કરું. Capacity to give up my notions and prejudices, that is part of manana. Okay, એટલે શ્રવણ કહ્યું અને મનન કહ્યું. હવે નિધિધ્યાસનની વાત કરશે, એની ચર્ચા આપણે આવતા સોમવારે કરશું, હોપફુલી. મારે બધા પ્રવાસો ચાલુ થઈ ગયા છે, એટલે આઈ સે હોપફુલી. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.